જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા. સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે દાદાના શબ્દોના આધારે જાણીશું કે દાદા સામે કગર કેવી રીતે મૂકવી કે જેથી આપણા બધા જ કામો થાય. અને દાદાને જો આપણે દિલથી પ્રાર્થના કરીએ ને તો આપણા બધા જ કામો જરૂરથી પૂર્ણ થાય છે. તો આ વાતને દાદાના શબ્દોમાં સાંભળવા માટે આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે જો સાચા દિલથી દાદા સામે નાભીની કગર મૂકીએ ને એટલે રાજાજી તેજાજી દાદા 25મા દાડે આપણી વારે જરૂરથી આવે છે. ભોળાદવાળા દાદા રસ્તો બતાવવા જરૂરથી આવે છે. તે પછી ભલેને જિંદગીની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ પણ કેમ ના હોય. મિત્રો, દાણા જોવરાવાની બાબતમાં હાલના સમયમાં કેવું ચાલી રહ્યું છે સાંભળો દાનભા બાપુના શબ્દોમાં. એક દી તમે થાકી જાઓ, કામ થતું નથી. સાચું કે ખોટું? ઘણા અંધશ્રદ્ધા ભરવી દીધા, કરવાવાળા તમારા છે. એટલે ભયુમાં ડખા કરાવી દીધા. હવે એ જાદુ વિદ્યા તમને ના આવડી, તમારે પૈસા શીખ્યા જોયા જેવું છે. અને માણસનું મન એવું છે ને કે સાચી વસ્તુ ઉપર 10 વાર શંકા કરે, ખોટી વસ્તુ તરત એક્સેપ્ટ કરી લે, તરત મગજમાં ઉતરી જાય. મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે પરમાત્માને બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. પરમાત્મા તમારી અંદર જ છે. બસ તમે તમારા મન પર કાબૂ કરતા શીખી લો. મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે ક્યાંય દાણા જોવરાવાની જરૂર નથી. બસ તમે જેને માનો છો તે અને કુળદેવીમાં આમની પર વિશ્વાસ રાખો. જીવો ત્યાં સુધી દાણા જોવરાવાની જરૂર નહીં પડે. મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે તેઓ એમ નથી કહેતા કે તમે આખો દિવસ દીવા, ધૂપ અને ભક્તિ કરો. કર્મ કરવું પણ જરૂરી છે, પરંતુ તેમાંથી રોજની વધારે તો નહીં, પણ જો 1 કલાક પણ આપણે પરમાત્મા માટે કાઢીએ ને તો આપણો આખો દિવસ સારો જશે. મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે તમે ભોળાદની ધરતી ઉપર ક્યારે પહોંચી શક્યા હો તો કે જ્યારે તમારા પોતાના આરાધ્ય દેવ અને પોતાના કુળદેવીમાંની કૃપા હોય ને તો જ તમે ભોળાદની ધરતી ઉપર પહોંચી શક્યા હોય. મિત્રો, જીવનમાં પૈસા પણ જરૂરી છે, કર્મ કરવું પણ જરૂરી છે. તો તે વિશે દાનભા બાપુ શું કહે છે સાંભળો દાદાના શબ્દોમાં. પણ જીવન જીવવા પૈસો જરૂરી તો છે, વેડફી ના નાખતા, એમાં એના મોહમાં પડી ના જતા, પણ બેલેન્સ રાખજો જેથી કરીને આપણે અડધી જિંદગી એ કોકનીમાં એ લાંબા હાથ કરવાના. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો અને હા, જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.